મોટું છે ને ભેગું ટાળી દો આજે એને ઘરે મોકલા કાતો તમે ટાળ દો એને તમારા જેવા નવ જમોનિયા છે ને 120 140 આંકવાન કરતા હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી મારા બાંગા જે વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. મિત્રો, આજે આપણે કરવાનું છે આપણા પપ્પાને પ્રેન્ક કોલ. અને આપણે એમ કહેવું કે અમારી કંઈક ગાડી ભાંગી ગઈ ને તૂટી ગઈ ને એક્સિડન્ટનું, અને જોઈ કે મારા પપ્પાનું શું રિએક્શન આવે. ચાલો હવે આપણા પપ્પાને હવે ફોન કરીએ અને જોઈ શું રિએક્શન આવે. હલો. કાંઈ નહીં, અહીંયા એક રોડ ઉપર જતો હતો ને ત્યાં પડ્યો હું, એક્સિડન્ટ થઈ ગયું નાનું અમથું. એક્સિડન્ટ થયું? હા. પછી આખો ગાડી તમારા જેવાના હોકા જેવા ખબર જ નથી પડતી. એક ટાડિયા બગતા છે ને એમાં ગાડી આખો બેવી છે. ઘરે આય તને ઘરે તને ખબર પડે. પણ અરે એમ નથી, એમાં થયું એવું કે આને હું ગાડી લઈને જતો હતો ને ત્યાં સામે વાળા કંઈક ખૂટીઓ આડો આવ્યો ને, હું તો ન પડ્યો પણ મેં ખૂટિયાને અડાડી દીધી ને, તો ખૂટીઓ ઓલા 4 વ્હીલમાં જઈને પડ્યો. તો 4 વ્હીલ વાળામાં 4 જણા બેઠા હતા, એમાં 2 જણા ઉડી ગયા છે ને 2 જણા વધ્યા છે. 2 જણાના હાથ પગ ભાંગી ગયા છે. ઓહો, એ હું ફાસ્ટ ગાડી હાથ બસ તે ખૂટી ઉડાડી નાખો. કાંઈ નહીં, 120 140 હાલતી હતી. તમારા જેવા નવ જમોનિયા છે ને 120 140 આંકવાન કરતા પોતપોતા મરજી કરો છો ને, કોઈ ગોવો પડે ને તમારે બધા એને પોલીસ વાળા તો દંડ મારશે, તમારા બાપા વસમાં નહીં પડે કોઈ. પણ હશે હવે જે છું એ સામે વાળા ખર્ચો માંગે, મારે શું કરવું બાપા? તમે મને કયો 2 લાખ રૂપિયા માંગે જ બે, અને ઓલા 2 ટપકી ગયા ને એના પૈસા અલગથી માંગે મારી પાસે. શું કરું મારે? એમને કે ટપકી ગયા હોય તો પૈસા ને રીત ન કરીએ કે તો 2 લાખ એના છે ને આપવા હે તમારા બાપ ને પૈસા જાડો ઉગે છે. ભાઈ એમ નહીં, પણ મેં કીધું કે તમે રહેવા જેવું પૈસા તમને દઈ દે એમ, ભાઈ નો માને. વાત કરાય એને. ઈ તો વી ગયા છે ક્યારું ના. આ તો પૈસા કેવી રીતના દીધું એને? એને મને નંબર આપ્યો કે તું મને 2 કલાકમાં પૈસા નું નાખ. નંબર ડિલીટ માર દે. પણ એને મને નંબર આપ્યો કે તું મને પૈસા નહીં દે ને તો હું તને પોલીસ કેસ કરી દે ને એવું થાય. પપ્પા મને બીક લાગે તો કઈ કરાવો. હું કરું એમાં હવે? હું અર્ધ વર્ષે હલવાઈ ગયો છું. અહીંયા પોલીસ વાળા ગાડીઓ આવે છે અહીંયા. તમારા જેવા ઢોકા જેવા છે ને ગાડી લઈને ન જવાય. ખોટે ગાડી ટાળ દો છે તમારા બાપા. કેટલા પછીના બહારીને છે ને નવી નવી ગાડી લેશે. પછી લઈને સીધો હાલતું થઈ જવું છે. ગાડી ચાવી કોને આપી? ગાડીની ચાવી તમારા ખિસ્સામાં પડી હતી, મેં લઈ લીધી. મારા ખિસ્સામાં કોને કીધું? મારા ખિસ્સામાં ચાવી પડી છે. કાંઈ નહીં, હું તમારા ખિસ્સામાં 500 નોટ લેવા ગયો ને તો હારે ચાવી હતી મેં લઈ લીધી. 500 નોટ કાઢી? 500 નહોતા, એમાં 1000 હતા તો 1000 ઉપાડી લીધા. બીજું 1000 નું શું કર્યું? કાંઈ નહીં, 500 રૂપિયાનું કંઈક ગરીબોને દાન કર્યું ને 500 રૂપિયાનું દારૂ પી ગયો. દારૂ પીધો? ઘરે તો તારે આ ત્રણ નાખત કે જીવતો ન મૂકો તને. ભાઈ હું કરું? 500 રૂપિયાનું મેં દાન તો કર્યું છે. દાન કર્યું એમાં 500 રૂપિયા દારૂ પી ગયો. દાન કર્યું ને પાપ તો મળ્યો તો પાપ ને યાર પુણ્ય કરી નાખ્યું. કાંઈ નહીં, વિચાર મને થોડુંક દારૂ ચડ્યું હોય ને એટલે તમે મોકલો ને 2 લાખ રૂપિયા છે. દારૂ કરીને પીને પછી ગાડી હાંકતો તું. હા, હવે શું કરું? દારૂ પીને ગાડી હાંકતો તે બાપા મને પૈસા મોકલો, મને બીક લાગે. પોલીસ ગાડી પાસે છે. પોલીસ વાળા ભેગું વાત કરાય તો હાલો આપું. હાલો. હા સાહેબ. હા બોલો. મારા છોકરા એ ગાડી ભટકાડતી છે તો તમારે શું કરવાનું? કાંઈ નહીં, સામે વાળાને 2 જણાને ઉડાડી દીધા છે અને 2 જણા થોડુંક વાગ્યું છે. એટલે તમે શર્ટ અહીં આવો કા થોડાક પૈસા નાખો અને 2-4 લાખ. 2-4 લાખ તમારી હાથ પેઢી હશે ને એટલે તમે 2-4 લાખ જતો છે. તમે ઘરે આવો પરિવાર સાહેબ, તમને સા પાણી આપું. રહ્યો તમારા છોકરાને આપું. હા પપ્પા બોલો. આ પોલીસ વાળો શું કે 4-5 લાખ ગોતવાના?
એટલે ઈ તમને કહું છું મેં ગાડી પટકાડી દીધી એમ માંગે છે બીજું હું પોલીસ વાળા ભેગું વાત કરે તો હવે જો આપું હલો સાહેબ હું બોલો હા મારા છોકરા ઉડાડ નાખ્યા છે અમે મિડલ ક્લાસ આદમી ના છીએ એમાં અમારે પાસે પૈસા હોય નહીં તમારા છોકરા છે તમારા છોકરા ઉડાડ નાખો તમે જાઓ બંદૂક પડી હોય તો મને આપો હું હાથેથી ઉડાડ નાખું મારે શું વાત મારે પાપ કરવું છે ને ભેગું ટાળી દો આજે એને ઘરે મોકલો કાં તો તમે ટાળી દો એને હશે હવે તમારા છોકરા જે થયું એ કઈ જાણી જોઈને તો કર્યું જ છે એને તો હવે કરવું એ શું હવે જાણી જોઈને કર્યું છે એટલે જ કહું છું ઉડાડ નાખો એને એટલે કે મારે રાત જતો એને કચરા પેટી નાખી દઉં એ રહ્યો તમારા છોકરાને આપું હલો ખબર પડતી તને હે બાટીએ બગદાથી બાઠિયા તેમાં 4 ફૂટના બાઠિયા તને તાડિયા બગદાથી ગાડી રાખવા છોકરા છે એટલે પોલીસ વાળાને કહું છું ઠોકીને પોલીસ વાળો તને બચાવવા બેહી ગયો છે અંદર પોલીસ વાળાએ પૈસા જપવા સરકારે હા ખોટે બગાડ કરે છે પણ બાપા મને પૈસા મોકલો મારે છે ઓય બા મને મારો પૈસા બાપા મોકલો પૈસા તો મોકલવા થયા નથી જે થાય કરી લે યા પોલીસ વાળાને કે તું પોલીસ વાળાને પેલા આપતો ફોન હલો સાહેબ લાકડી છે ને લાકડી મારતા નહીં હો કેમ હું છું લાકડી મારતા નહીં લાકડી ને કરે કે થાતું છે અને એની કેટલી બંદૂક બંધી ગોળી ઉડાડ કરે લાકડી કરે પટ્ટા પડાવા તમારો વાક આવી ગયો હોય તો કે છે ને તો તમારે તો બંદૂક થી એક ગોળી મારજો તો કેજો નીકળી ગઈ ગોળી તમે જે કરો ઈ તમે મારી વાત સાંભળો તમે જે કરો ઈ કરો તો એ બાપ દીકરો મને મારા 15 લાખ રૂપિયા મળવા પડે કારણ કે મેં આ કેસ રોકવાના 16 લાખ રૂપિયા લીધા છે એમાં 1 લાખ તો તમારી પાસે નથી લેતો 15 લાખ એને કેસ ચલાવ કેસ એને ફાંસી સજા થાય તો ફાંસી ઉડાડ નાખો એને જોતો નથી એને એવો બીજો હવે ઈ તમારે એ ભાઈ વાત સાંભળો ઈ તમારે હવે વહીવટ કરવાનો છે અમારો ઈ કાંઈ કામ નથી અને હવે તમે જે કરો ને ઈ કરો કરી ખાઓ અને હવે હું કાંઈ કરવાનો નથી તમે તમારા છોકરાને વાત કરો આલે બોલો ઉભા તને પોલીસ વાળો કહે છે કે તું તને 15 લાખ જોતો છે હમણાં તું કીધું 5-6 લાખમાં પતી જવાનું પણ એમ ને મને જેલમાં લઈ જાય તો મન જેલમાં લઈ જાય તો સારું કરી લઈ જાય ખોટો છો તું કોર્ટ નો નથી બાબા મન તમે સમજતા કેમ નથી મને લેવા આવો તને ખાસી વાત કહું બોલો તને કચરા પેટીમાં નાખી દેવા મન થાય પણ જીવતો કેવી રીતના છો ઈ ખબર ભગવાન દયા છે એટલે બાકી જીવતો જ ન રહે થાય ને કચરા પેટી નાખી ટાળી દેવાય ને મામા હું કરું લે હવે તો ઘરે આવી તો પેલા ઘરે તો મન મારો તમારા સિવાય પછી શું કરે પછી તને તારા માન નાખું તારે કિડની બીડની હેડે બધું કાઢ નાખું એ બધું વેક્સિન પછી એના પૈસા 16 લાખ આપી દઉં પપ્પા હા બોલો એક વાત કહું નહીં તને તો પેલા ઠોકર ન પછી વાત કરી આમ હું તો આ તમારે પ્રેન્ક કરતો હતો પ્રેન્ક કરતો તો મારા રોગડા ઉભા થઈ ગયા હું તમારો મસ્તી કરતો મન થયું હું તમે કહો જો ને બ્રેક ની પડી તો ના આવા ધક્કા ઉભા થઈ ગયા ના 20 લાખ 30 લાખ માંગે પોલીસ વાળાને ટાળવા ધમકી આપી દીધી મેં મંચુ ગારા મસ્તી કરી એક YouTube માં વિડિયો બનાવવા હતો ને કન્ટેન્ટ નહોતું મળતું પોલીસ વાળો કોણ હતો એમાં એ હું હતો પોલીસ વાળો ડબલ અવાજ કરતો હોય તમને મારો અવાજ નો ઓળખાણો લે નહીં હા તો હારું કાંઈ વાંધો નહીં હવે વિડિયો એન્ડ કરું રેડી તો મૂકો હાલો હા તો કેમ છો બધા મિત્રો મજા આવી ગઈ વિડીયોમાં વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હજી હું ઘરે જઈશ તમારા બાપાની પાઠા વાળી તો ખબર જ છે આમ લોહીનો સંબંધ છે એટલે સાંભળવી જ પડશે અમારે થોડી ઘણી અને બસ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ